આજની યુવા પેઢીના અમુક વર્ગની વાત છે. આ વાત બધાને લાગુ પડતી નથી. અમુક વર્ગનું એવું માનવું છે કે લગ્ન કરવા કે નહીં કરવા, સંતતિ લાવવી કે નહીં લાવવી, એ નિર્ણય અમારો પોતાનો હોવો જોઈએ. માતા પિતા, વડીલો કે સમાજની દખલ અંદાજી અમને પસંદ નથી. હું આ વાત સાથે 100% સહમત છું. આ નિર્ણય જે તે યુવાનનો પોતાનો જ હોવો જોઈએ, કારણ કે જવાબદારી એણે પોતે નિભાવવાની હોય છે. પરંતુ તમારા વડીલો, તમારા માતા પિતાને તમારા માટે કન્સર્ન છે. ભલે તમે એવું કહેતા હોય કે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાથી જો જરૂરિયાતો બધી પૂરી થઈ જતી હોય તો પછી આ માથાકૂટમાં શું કામ પડવું જોઈએ? આ માથાકૂટ નથી. તમે જે પણ રિલેશનશિપમાં હોવ છો એમાં તમે તમારું પોતાનું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો. જ્યારે આ ઇન્વેસ્ટમેન્ટ તૂટે છે ત્યારે આ કોઈ શેર માર્કેટ નથી કે 2-4 દિવસમાં તમારી નુકસાની ભરપાઈ થઈ જશે. આ જે હૃદય તૂટવાની ઘટના છે એ તમારી જિંદગીને જડમૂળમાંથી હચમચાવી જતી હોય છે. તમે એવું માનતા હો કે મૂવ ઓન કરી લેવાય, પરંતુ આ એટલું સહજ નથી હોતું. સંતાનોની વાત રહી તો આજકાલ તો બધાના જ સંતાનો દૂર હોય છે. મારા પોતાના સંતાનો પણ મારાથી ઘણા દૂર છે. હું પણ મારા પેરેન્ટ્સથી ઘણી દૂર છું. આથી ફિઝિકલ મદદ તો તરત જ કોઈને કરી શકતું નથી, પરંતુ આપણા હાથમાં રહેલા મોબાઈલમાં એમના ફોન નંબર કે એમના નામથી આપણામાં ઓક્સિટોસિન નામનું હોર્મોન વહે છે. હું છું ને એનો રણકાર, એનો ભણકાર આપણને હસકારો આપે છે. આ ઓક્સિટોસિન નામનું હોર્મોન છે, એનાથી સ્ટ્રેસ દૂર થાય છે. આપણે તણાવમુક્ત રહી શકીએ છીએ. ભાવનાત્મક જોડાણને કારણે ઓક્સિટોસિન વહેતું હોય છે. આપણા સમાજની કોઈ પણ પરંપરા હોય એની પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક તથ્ય છુપાયેલું હોય છે. તો યુવાનોએ આ વૈજ્ઞાનિક કારણ એક વખત જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ અને પછી નિર્ણય લેવા જોઈએ. અને હા, નિર્ણય તો પોતાના જ હોવા જોઈએ, કારણ કે જિંદગી પોતાની છે. પરંતુ જિંદગીને જીવંત રાખવા માટે પોતાના અંગતની પણ જરૂર હોય છે, એ વાત પણ એટલી જ સાચી છે.